પીપી સવાણી ગ્રુપ દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે ઉચ્ચ અભ્યાસ માટે નવતર સ્પોન્સર કરવામાં આવી રહ્યા છે અને હવે પીપી સવાણી ગ્રુપ દ્વારા પીપી સવાણી યુનિવર્સિટી દક્ષિણ ગુજરાતની સૌથી મોટી પ્લાન્ટ યુનિવર્સિટી તરીકે શ્રેષ્ઠ આયોજન, શ્રેષ્ઠ વ્યવસ્થા, શ્રેષ્ઠ સુવિધા અને શ્રેષ્ઠ શિક્ષણ માટે 100 એકર જગ્યામાં સાકાર થનાર છે। હાલમાં ગુજરાતમાં યોજાયેલ વાયબ્રન્ટ ગુજરાત 2015 સમિટમાં ગાંધીનગર ખાતે નાણાપ્રધાન અરુણ જેટલી તથા મુખ્યમંત્રી આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં પીપી સવાણી ગ્રુપના વલ્લભ સવાણી દ્વારા ગુજરાત સરકાર સાથે ઉચ્ચ અભ્યાસ માટે પીપી સવાણી યુનિવર્સિટી કોસંબા ખાતે 750 કરોડના ખર્ચા સાથે MOU સાઇન કર્યું હતું। આ MOU અંતર્ગત કોલેજ કક્ષાના અભ્યાસક્રમો જેમ કે એન્જિનિયરિંગ ક્ષેત્રે મિકેનિકલ, સિવિલ, ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર, IT, મેડિકલ ક્ષેત્રે ફિઝિયોથેરાપી અને નર્સિંગ તેમજ આર્કિટેક્ચર, BSc, MCA અને કોમર્સ ક્ષેત્રે BBA, MBA જેવા અભ્યાસક્રમો સુલભ બનશે, જે જૂન 2016થી કાર્યરત થશે અને ગુજરાતના અનેક વિદ્યાર્થીઓ શાળા કક્ષાનું ઉત્તમ શિક્ષણ પીપી સવાણી સ્કૂલમાં પ્રાપ્ત કરે છે અને અનેક વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી પીપી સવાણી સ્કૂલમાં શિક્ષણ મેળવી બનાવી છે। ત્યારે હવે પીપી સવાણી ગ્રુપ દ્વારા એક નવો સ્પોન્સર કરાઈ રહ્યો છે, જેમાં યુનિવર્સિટીની શરૂઆત સાથે એક નવા કાર્યનો પ્રારંભ થનાર છે, જે અંગે એક પત્રકાર પરિષદમાં માહિતી અપાઈ હતી। પીપી સવાણી સ્કૂલનું કામ છે એ લોકો લગભગ 87 થી કરી રહ્યા છે અને હવે સ્કૂલથી આગળ વધીને અમે લોકો યુનિવર્સિટીની સ્થાપના કરીને તેમાં બહુધા જે કોઈ આપણે પ્રોગ્રામ્સ અત્યારે ચાલે છે તે બધા જ એજ્યુકેશનલ પ્રોગ્રામ્સ 2016ના જૂનમાં શરૂ કરવા માંગીએ છીએ। આ યુનિવર્સિટી શરૂ કરવા માટે અમે કોસંબા પાસે લગભગ 100 એકર જમીન ઓલરેડી લઈ લીધી છે। તેમાં કન્સ્ટ્રક્શનનું કામ શરૂ થશે અને આવતા વર્ષના શૈક્ષણિક વર્ષથી એટલે કે જૂન 2016થી અમે લોકો ત્યાં કોર્સીસ શરૂ કરવા માંગીએ છીએ। આ યુનિવર્સિટી શરૂ કરવા માટે અમે રાજ્ય સરકાર સાથે 12મી જનવરીના રોજ ભારત સરકારના કેન્દ્રીય નાણામંત્રી જેટલી સાહેબ અને રાજ્ય સરકારના મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની હાજરીમાં રબી શ્રી વલ્લભભાઈએ 750 કરોડ રૂપિયાના MOU કર્યા છે અને હવે ખૂબ ઝડપથી રાજ્ય સરકારનું જે પ્રાઇવેટ યુનિવર્સિટી એક્ટ છે તેના હેઠળ અમે લોકો પીપી સવાણી યુનિવર્સિટી તરીકે આપણે માન્યતા મેળવવા માટે કામ શરૂ કર્યું છે। પીપી સવાણી નોલેજ સિટીમાં ફક્ત શૈક્ષણિક નહીં પરંતુ તે સિવાય લાઇફસ્ટાઇલને લગતા કામો, પછી સ્કિલ ડેવલપમેન્ટને લગતા કામો અને અન્ય કોર્સીસ જેમાં નર્સિંગ, ફિઝિયોથેરાપી, મેડિસિન અને તે સિવાય MBA અને બીજા ઘણા બધા કોર્સીસ શરૂ કરવાની અમે લોકો અપેક્ષા રાખીએ છીએ। પીપી સવાણી ગ્રુપ ઓફ સ્કૂલના વિદ્યાર્થીઓ ગુજરાતમાં જ નહીં સમગ્ર ભારતની સંસ્થાઓમાં ફેલાયેલા છે અને સુરતના જ ઉચ્ચ અભ્યાસ માટે સુવર્ણ તક મળે તે માટે વલ્લભ સવાણીનો નવતર પ્રયાસ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત।